વણાકબારા ખાતે પૂર્વ વડાપ્રધાન સ્વ મનમોહન સિંહને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી. કેન્દ્રશાસિત પ્રદેશ દીવના વણાકબારા ખાતે ભારત દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ ડૉક્ટર મનમોહન સિંહના નિધનને લઈને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આયોજિત થયો. વણાકબારાના નરસિંહ ચારણિયાના નેતૃત્વ અને માર્ગદર્શનમાં વડીલો, યુવાનો અને આગેવાનો દ્વારા સ્વ ડૉક્ટર મનમોહન સિંહને પુષ્પ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અપાઈ હતી. સાથે 2 મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું અને નમ આંખે શ્રદ્ધાંજલિ અપાઈ. આ પ્રસંગે આગેવાનો દ્વારા સ્વ મનમોહન સિંહના જીવન ચરિત્ર અને તેમના રાજકીય ક્ષેત્રે કામગીરી અંગે જાણકારી અપાઈ. આપણા દેશના 13મા વડાપ્રધાન હતા. જ્યારે દેશ એકદમ આર્થિક કટોકટીમાં હતા, પશ્ચિમા સરકારમાં અને નાણાપ્રધાન તરીકેની જવાબદારી સોંપવામાં આવી. ત્યારે આપણે વિદેશી ઊંડિયામાં ખાલી 2 અઠવાડિયાનું જ હતું. જ્યારે મનમોહનસિંહ નાણાપ્રધાન તરીકેની જવાબદારી તેને સોંપવામાં આવી, તો આપણે એમ કહીએ કે આપણે આર્થિક સદ્ધરતા કેમ મળી એના વિશે થોડું કહું છું. તો જ્યારે નાણાપ્રધાન તરીકેની જવાબદારી લીધે એટલી બધી વસ્તુઓ એણે ઓપન કરી. બધા દેશોમાંથી બધા આપણી આવીને ધંધો કરી શકે એવી રીતના બધે પોલિસી લીધી. એના લીધે પછી એની પછી ત્યારે આલોચના પણ થઈ. પણ એ મોટો અર્થશાસ્ત્રી હતા, વચ્ચે ગવર્નર તરીકેની સેવા બજાવેલી. એના પછી તો આયોજન પંચમાં હતા, સચિવ તરીકેની સલાહકાર તરીકેની ભૂમિકા ભજવી. અને પછી 13મા વડાપ્રધાન તરીકે 13મી લોકસભાના વડાપ્રધાન તરીકે એણે 10 વર્ષ સુધી આપણી સેવા કરી. અને ખરેખર આપણે મહાસત્તાઓમાં જે આપણા ઘરના છે એની દેશ
ખરેખર મનમોહનસિંહના લીધે. મનમોહનસિંહના વખતમાં આધાર, શિક્ષણના અધિકાર, નરેગા એ બધી ક્યારે એમ કહેવાતું કે ભાઈ ત્યારે બે જ વર્ગ હતા ખરેખર તો, એક ગરીબ અને એક પૈસાદાર. મધ્યમ વર્ગ હમણાં એ ઊભો થવાનું કારણ મધ્યમ વર્ગ એટલે વચ્ચેનો વર્ગ પૈસા ટકે આર્થિક રીતે આજ રોજ સ્વર્ગવાસી વડાપ્રધાન મનમોહનસિંહની શ્રદ્ધાંજલિ આજે એકત્રિત થયેલા અને અમારા બધી બહોળી સંખ્યામાં એકત્રિત થઈ વડાપ્રધાને શ્રદ્ધાંજલિ આપેલી છે.